સૌ વિદ્યાર્થી મિત્રોને જીતેન્દ્ર સીતાપરાના નમસ્કાર. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી માટેના આજના લેસનમાં સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. તમે બધા જાણો જ છો કે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા કુલ 100 ગુણની હોય છે. એમાં 25 ગુણનું ગુજરાતી, 25 ગુણનું અંકગણિત અને 50 ગુણ માનસિક યોગ્યતા કસોટીના હોય છે. એટલે આપણો સ્કોર વધારવા માટે આ માનસિક યોગ્યતા કસોટીનું મહત્વ ખૂબ જ છે. વળી માનસિક યોગ્યતા કસોટી ઓછા સમયમાં શીખી શકાય છે અને એમાં વધુ કાંઈ યાદ પણ રાખવું પડતું નથી. આ માનસિક યોગ્યતા કસોટી એમાં કુલ 10 વિભાગ હોય છે. એમાંથી આજે આપણે વિભાગ 10 શીખવાના છીએ. છુપાયેલી આકૃતિ શોધો. અને આ વિભાગના અગાઉના લેસન જો તમે ન જોયા હોય તો સૌ પ્રથમ તમારે વિભાગ 10.1 જોવાનો છે, ત્યાર પછી 10.2 જોવાનો છે. આ રીતે તમારે ક્રમિક રીતે આ વિભાગના લેસન જોવાના છે. આ વિભાગમાંથી કુલ 4 આકૃતિ પૂછાશે અને એના આપણને 5 ગુણ મળશે. અગાઉના લેસનમાં આપણે 40 સુધી આકૃતિઓ શીખી હતી. તો હવે આજના લેસનમાં આપણે પ્રશ્ન નંબર 41થી આગળ વધીશું. તો આ વિભાગમાં અહીંયા ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ છે. હવે આ આકૃતિ આ 4માંથી કઈ જગ્યાએ છુપાયેલ છે એ આપણે શોધવાનું છે. તો જુઓ, આ આકૃતિનું ધ્યાનથી અવલોકન કરો. તો ક્યાંથી શરૂઆત કરશું? તો આપણે એમ જોઈ કે આમાં બે સમાંતર લીટી છે. જો સમાંતર એટલે આમ સરખા જ અંતરે આવેલી, કે આગળ જતા ક્યાંય છેદે જ નહીં. અને સમાંતર ન હોય ને એ આ રીતે હોય, એ લીટી થોડીક આગળ જઈને છેદે અને ખૂણો બનાવે. જ્યારે સમાંતર લીટીઓ આગળ જતા પણ છેદતી નથી, એને સમાંતર કહેવાય. તો જુઓ, આમાં આ બે સમાંતર રેખાખંડો એટલે કે લીટીઓ છે. તો એવી સમાંતર લીટી આમાં જો આ બે નથી સમાંતર, આ બંને પણ નથી. આમ છે સમાંતર, પણ એમાં પછી આ નહીં આવે, એટલે આમાં મળશે નહીં આવી આકૃતિ. તો આમાં જુઓ, આમાં છે તો આ જગ્યાએ છે. જુઓ, આ બે લીટી સમાંતર છે આની જેમ જ. તો આ લીટી જોઈ લો, તો એ લીટી અહીંયા છે અને અહીંયા લીટી. તો આ રીતે આવી જ આકૃતિ જુઓ આ જગ્યાએ બને છે. બીજા વધારાના લીટા હોય એ ભલે રહ્યા, એને આપણે જોવાના નથી. આપણે તો પ્રશ્ન આકૃતિમાં જેટલું આપેલ છે એટલું હોવું જોઈએ. તો આટલું બધું આમાં છે, એટલે આ આકૃતિ અહીંયા છુપાયેલ છે. જુઓ, એટલે જવાબ મળી ગયો બી. હવે આમાં જુઓ, સમાંતર લીટી અહીંયા છે, પણ એ બેયને છેદતી હોય એવી આમ લીટી નથી, તો આ ચાલશે નહીં. અને આમાં પણ વચ્ચે ક્યાંય સમાંતર લીટીઓ અહીંયા છે તો એ પોળી છે, અને બીજે ક્યાંય છે નહીં, એટલે આ પણ આવશે નહીં. અને આમાં આપણે બરાબર જોઈ શકીએ છીએ કે આના જેવી જ આકૃતિ અંદર છુપાયેલ છે, અને એટલે આપણે જવાબ લખવાનો થશે બી. 42મી આકૃતિ, એમાં કોઈ પણ એક જગ્યાએથી આપણે શરૂ કરીએ. તો જુઓ, આ લીટી અને આ લીટી વચ્ચે કાટખૂણો બને છે. તો એવી લીટી અહીંયા છે, કાટખૂણો બને એવી, પણ ત્યાંથી આમ ત્રાસી લીટી, તો આમ ક્યાંય ત્રાસી લીટી છે જ નહીં. અહીંયા છે પણ તો આ ટૂંકું થઈ જાય, આ લાંબી લીટી હોવી જોઈએ, એવું નથી. તો અહીંયા છે, જુઓ અહીંયા એવું છે, અને અહીંયા કાટખૂણો છે, પણ આ લીટી નાની છે. જો આના જેટલી ઊંચાઈ અહીંયા હોવી જોઈએ એ નથી, અને અહીંયાથી આમ નીચે પણ આમ આવતું નથી, એટલે આમાં ક્યાંય આ છુપાયેલ છે નહીં. આમાં તો એમાં તો આ કાટખૂણો, એક લીટી અને અહીંયા કાટખૂણો હોવો જોઈએ, એવું ક્યાંય છે જ નહીં, એટલે આ નહીં ચાલે. આમાં જુઓ, આ લીટી અને અહીંયા કાટખૂણો પણ છે. ત્યાર પછી આમ ત્રાસી લીટી, તો આ રહી જુઓ, અને અહીંયાથી નીચે આવે અને આમ જમણી બાજુએ જાય. તો જુઓ, આવું બને છે, આ એવું જ છે. તો આ આકૃતિ આમાં છુપાયેલ છે, અને એટલે જવાબ મળી જશે સી. આને પણ ચેક કરી લેવાની. તો એમાં તો જુઓ, આડી લીટી એવડી મોટી ક્યાંય છે જ નહીં, અને આવી ચાંચ રચાતું હોય એવું પણ ક્યાંય નથી, એટલે આ નહીં ચાલે. તો આપણો જવાબ આવે છે સી. તો મિત્રો, છે ને આ વિભાગ સહેલો, ઓછી મહેનતે વધુ માર્ક આપનારો આ વિભાગ છે. ઓછી ભલે, પણ મહેનત તો કરવી પડશે, કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જસ કર ની કર તસુ ફલ ચાખા. હે
ફળ મેળવવા માટેનો સિદ્ધાંત છે કે કર્મ કરો. જેવા કર્મ કરી એવા આપણને ફળ પ્રાપ્ત થાય છે. તો આપણે જેવી મહેનત કરશું એટલા આપણને વધુ ગુણ પણ પ્રાપ્ત થશે. તો ત્યાર પછીની આકૃતિ, એમાં જો એક નાની લીટી, પછી ઊભી લીટી, વળી આડી નાની લીટી અને ઊભી લીટી, બધી લીટી કાટખૂણે છે. તો એવું આમાં કઈ જગ્યાએ? તો એક તો જો અહીંથી આમ છે, પણ આ લીટી નાની છે એટલે નહીં ચાલે. બીજું ક્યાંય એવું થાય છે? તો બીજે ક્યાંય નથી, એટલે આ ચાલશે નહીં. આમાં તો આમાં અહીંયા કાટખૂણો છે જુઓ, અને આ લીટી પણ એના જેવડી જ છે, ને આ આડી લીટી આના જેવડી છે, અને ઊભી લીટી જેવડી જ અહીંયા લીટી છે. એટલે અહીંયા આવી આકૃતિની રચના થાય છે. તો આ આકૃતિ અહીંયા છુપાયેલ છે, એને જવાબ આવશે બી. બીજી એ કઈમાં છે? જુઓ, આપણે જો બીજામાં પણ મળે ને તો વધારે સૂક્ષ્મ રીતે અવલોકન કરવાનું, ન મળે તો આપણો જવાબ બી છે. એટલે જોઈને સીધું બી જવાબ આપી દેવાનો નથી, બીજામાં નથી એની પણ ખાતરી કરી લેવાની. તો જુઓ, આમાં આડી આમ લીટી અને એની આરે કાટખૂણો બનાવતું હોય એવું આમાં ક્યાંય દેખાતું જ નથી, એટલે આ નહીં આવે. આમાં આડી લીટી છે પણ આમ ઊભી કાટખૂણો બનાવતી નથી, તો આ પણ નહીં આવે. હવે આપણે ખાતરી થઈ ગઈ કે આનો જવાબ બી જ આવશે. 44મી આકૃતિ. હવે એમાં અહીંયા આડી લીટી અને આમ બે સરખી લીટી એવું શોધીએ. તો આડી લીટી અને આ બાજુ આમ તીર બને એવું આમાં ક્યાંય જુઓ રચના જ થતી નથી, એટલે આ ચાલશે નહીં. આમાં આ બાજુ આમ તીર થાય છે, પણ અહીંયા જો આમ આડી લીટી છે, જ્યારે આ લીટી ત્રાસી છે. બીજી કોઈ જગ્યા અહીંયા છે, જુઓ અહીંયા થાય છે એવું, અને આગળ આ લીટી પણ છે, અને આમ લીટી તો છે જુઓ. તો આના જેવી આકૃતિ અહીંયા બની ગઈ, તો હમણાં આને રહેવા દઈ. બીજે ક્યાંય બનતી હોય તો આપણે લંબાઈ પહોળાઈ બધું માપશું, પણ ન હોય તો આકાર એના જેવો છે, એટલે આ જવાબ. આમાં તો એમાં પણ આવી રીતે ક્યાંય તીર બનતું જ નથી, તો આ પણ ચાલશે નહીં. આમાં એક અહીંયા બને છે પણ આમ આડી લીટી નથી, એટલે આ પણ નહીં આવે, અને આપણો જવાબ બી આવે છે. એ બધા જ મિત્રો મોબાઈલને આડો રાખીને જુઓ છો ને? જો મોબાઈલને આડો રાખીને જ જોવાનું, બરાબર કડક બેસીને જોવાનું. જુઓ, આ વાત હું તમને વારંવાર યાદ કરાવતો રહીશ, કારણ કે મારે તમારી એકાગ્રતા વધારવી છે, અને તમારામાં એકાગ્રતા વધી ગઈ ને એટલે કોઈ પણ વિષયમાં તમે નિપુણ બની શકશો. 45મો પ્રશ્ન. જુઓ, આમાં ઝેડ જેવું છે, એટલે કે એક આમ આડો લીટો ને એક ત્રાસો, એટલું પહેલાં શોધીએ. તો આમાં ત્રાસો લીટો આવી રીતે અહીંયા એક જગ્યાએ જ છે, તો આમ છે જુઓ. તો આપણને એમ લાગે કે આ ઝેડ જેવું છે, પણ આ લંબાઈમાં થોડોક ફરક છે જુઓ. તો કે શું આપણે આટલી જ લંબાઈ રાખી તો ચાલે, પણ તો આ બીજો છેડો જે આવે છે એ બરાબર આની નીચે હોવો જોઈએ. તો અહીંયા આ ત્રાસી લીટી છે ને અહીંયા પૂરી થવી જોઈએ, જો આમ આવવી જોઈએ, એટલું જ લેવું હોય તો એ રીતે એવું નથી. તો ફરજિયાત આપણે ઝેડ આવડો કરવો પડે. તો એવડો કરી તો આ લીટી લાંબી થઈ જાય છે, એટલે હમણાં આને દૂર કરીએ. બીજે ક્યાંય તો આવી ત્રાસી લીટી જ આમાં તો નથી, એટલે આ પણ ચાલશે નહીં. આમાં તો આમાં પણ ઝેડ આના જેવો જ બનશે, તો આ પણ ચાલશે નહીં. આમાં તો આમાં જુઓ આમ, ત્યાર પછી આ ત્રાસી લીટી અને અહીંયા એવડી લીટી, જો આ ઝેડ બરાબર આના જેવડો બને છે. લંબાઈ માપો, જો આ મોટી દેખાય છે, આના જેવડી લંબાઈ અહીંયા છે, તો આપણો જવાબ આવશે ડી. પછીની આકૃતિને જોઈએ તો એમાં એક તીર છે, અને તીરની નીચે એક લીટી અને બે આમ ઉપર તરફ પાંખિયા એવું છે. તો જો આમાં તીર તો છે પણ આ પાંખિયા કાટખૂણે નથી. આ આકૃતિમાં અહીંયા કાટખૂણો બને છે, 90 અંશનો ખૂણો, એટલે આ આકૃતિ ચાલશે નહીં. આમાં તો આમાં અહીંયા કાટખૂણો છે પણ ઉપર તરફ તીર નથી. તો તીર આપણે આમ જોઈ તો આવી રીતે આમ હોવું જોઈએ ને, તો એવું પણ નથી, એટલે આ ચાલશે નહીં. આમાં ઉપર તીર છે, અહીંયા કાટખૂણા પણ છે, પણ કાટખૂણાના પાંખિયા નીચે તરફ છે, આપણે ઉપર તરફ હોવા જોઈએ, તો આ પણ ચાલશે નહીં. આમાં તીર છે, પણ જો તીરની દિશા ઉલટાઈ જાય છે, એટલે કે 180 અંશ આકૃતિ આમ હતું ને, તીર આમ ફરીને તીર નીચે તરફ આવી જાય છે, આમ એવી રીતે થઈ જાય છે.
આમાં, તો એ પણ ચાલે. અને બીજું કે પાંખિયા તીરની તરફ જ છે, તો આના પાંખિયા પણ જુઓ, આ તીર છે એ તીર તરફ પાંખિયા છે. એટલે આ આકૃતિને તમે 180 અંશ આમ ફેરવો, ઉલટી કરો એટલે આવી આકૃતિ બની જાય. તો આ આકૃતિ અહીંયા છુપાયેલ છે અને આપણો જવાબ આવશે બી. 47મો પ્રશ્ન. તો એમાં આપણે આ ગોળાઈ અને આડી લીટી, તો આવી રીતે જો વર્તુળ હોય તો આપણે સૌ પ્રથમ તો આ જગ્યાએ જ ગોતવાનો પ્રયત્ન કરી કે આમ અને આડી લીટી આમાં નથી, આમાં દેખાય છે, આમાં પણ નથી એ જગ્યાએ, આમાંય દેખાય છે. તો આ બેમાં આપણે જોઈ તો જુઓ, અહીંયા આ ગોળાઈ, ત્યાર પછી આડી લીટી આવડી, ત્યાંથી આમ નીચે તરફ જાય તો આમાં જાય છે, અને આમ જાય છે એ લીટી આમાં છે, અને આ ગોળાઈ અહીંયા પણ છે એવી જ અહીંયા બને છે. તો જો આપણો જવાબ મળી જશે બી. અને આમાં આડી લીટી આમ નથી આવતી એટલે આને આપણે દૂર કરી દેશું. આમાં પણ આમ તો છે પણ આડી લીટી નથી એટલે આ પણ ચાલશે નહીં. આમાં છે આડી લીટી પણ છે પણ અહીંયાથી આમ આમ ત્રાસું જતું હોય એવું ક્યાંય નથી, તો આ પણ ચાલશે નહીં. અને જવાબ બી આવે છે એની આપણને ખાતરી પણ થઈ જાય. જો આમ ખાતરીબંધ ગેરંટી કે આ મારી આકૃતિ સાચી જ છે એવી મનમાં ગેરંટી આવી જવી જોઈએ. અને એટલા માટે આપણે બીજી આકૃતિનું પણ અવલોકન કરી છે, ધ્યાન રાખજો. 48મી આકૃતિ. તો સૌ પ્રથમ આવી ત્રાસી ગોળાઈ જોઈ. તો જો આ જગ્યાએ ગોળાઈ છે, આમ પણ જાય છે, અહીંયા ત્રાસું છે, જો આ એના જેવું જ લાગે છે, પણ થોડોક ફરક છે. આમાં છેતરાઈ જાય એવું કામકાજ છે. કારણ કે જો આ લીટી આમ ઊભી છે, જ્યારે આમાં આ લીટી ત્રાસી છે, અને આ બે લીટી વચ્ચે લઘુકોણ બને છે. આમાં જુઓ અહીંયા કાટખૂણો બને છે એટલે આ ચાલશે નહીં. અને આ આકૃતિમાં આવી ગોળાઈ ક્યાંય છે, આમ વળાંક અને આમ લીટી એવું, તો એના જેવો વળાંક આમાં ક્યાંય દેખાતો નથી. આમાં છે જુઓ આ વળાંક, આ લીટી અને આ રીતે આમ, તો આ એના જેવું જ છે. જુઓ આ ત્રાસી લીટી તો ત્રાસી લીટી છે, આમ આડી લીટી તો આડી છે, અને આમ જેટલું ત્રાસું છે એટલું જ ત્રાસું અહીંયા છે. એટલે આ આકૃતિ આપણો જવાબ આવશે. અને આમાં ક્યાંય એવું દેખાતું નથી એ પણ જોઈ લઈ એટલે આ નહીં આવે. તો આપણને જવાબ મળી જાય છે સી. 49મી આકૃતિ. તો એમાં આપણે કઈ જગ્યાએથી શરૂ કરશું? તો આ બે જુઓ આમ સમાંતર છે, એકબીજાને આગળ જતા ન છેદે એવી સમાંતર, એક નાની એક મોટી. તો આમાં એવી ક્યાંય સમાંતર, આ બે સમાંતર છે પણ અહીંયા આમ હોવું જોઈએ એવું નથી. અહીંયા સમાંતર છે પણ આપણે તમે પેલા ઊભાનું જ જોઈ, એ જગ્યાએ જ જોઈ. તો આમ સમાંતર છે પણ અહીંથી આમ ત્રાસી લીટી આમ નથી, તો આ પણ આવશે નહીં. આમાં તો સમાંતર દેખાય છે ક્યાંય? આ બે સમાંતર નથી, અહીંયા નથી, ક્યાંય નથી, તો આ પણ ચાલશે નહીં. હવે આમાં તો સમાંતર છે પણ આવી આડી લીટી નથી, એટલે જુઓ એ કઈ આવતી નથી. તો ત્યારે શું કરવાનું કે આની દિશા ફેરવીને આકૃતિ શોધવી પડે. તો દિશા ફેરવી આની, તો આ સમાંતર બે ઊભી છે એ આડી થઈ જાય. તો ક્યાંય આડી સમાંતર છે, આવી રચના થતી હોય અહીંયા. તો જુઓ આમાં અહીંયા આ બે આડી સમાંતર છે અને આ ત્રાસી લીટી અહીંયા આવી ગઈ, જુઓ આવી જાય છે ને. અને આ અહીંયા આ આકૃતિને તમે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો એટલે જુઓ આ મોટી લીટી છે ને એ ઉપર વહી જાય આમ ફેરવી એટલે, તો આવી ગઈ ઉપર. અને આ બાજુની નાની લીટી છે એને ફેરવી આમ એટલે એ નીચે તરફ આવી જાય, જુઓ. તો આ આકૃતિ અહીંયા છુપાયેલ છે અને એટલે આપણો જવાબ આવશે સી. એટલે જુઓ આકૃતિમાં આપણે સૌ પ્રથમ તો છુપાયેલ આકૃતિ શોધતી વખતે એ જ દિશામાં વિચાર કરવાનો. ઘડિયાળની દિશામાં ફેરવીને કે ઉલટીમાં કે ઘડિયાળની દિશામાં ફરીને કેવું બનશે એ પહેલાં નહીં વિચારવાનું, કારણ કે એમાં આપણો સમય બગડશે. જો આ જ દિશામાં આકૃતિ મળી જાય તો શોધી લેવાની, પણ ન મળે ત્યારે આપણે આ આકૃતિને ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ફેરવીને બનતી હોય એવી આકૃતિ શોધવાની. સમજો છો ને મિત્રો?
ત્યાર પછીની આકૃતિ, તો આમાં જુઓ આ બે સમાંતર લીટા અને એને કાટખૂણે છેદે છે એવા બે સમાંતર. તો પેલા આ જ દિશામાં વિચાર કરવાનો કે આમ નથી, આમાં નથી, આમાં છે. જુઓ આ લીટો ને આ લીટો બે આની જેમ સમાંતર છે અને બીજા આમ સમાંતર, તો આ રહ્યા છે ને. તો આ આકૃતિ અહીંયા છુપાયેલ છે, એ જ દિશામાં મળી જાય છે એટલે એને ફેરવવાની જરૂર નથી. જો ન મળે તો આપણે ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ફેરવીને ક્યાંય મળે છે કે નહીં એનો વિચાર કરવાનો. પણ આમાં તો એની જરૂર નથી, તો આપણો જવાબ આવી જશે સી. અને આમાં આવી રીતે લીટા છે પણ બે લીટા આમ ત્રાંસા ક્યાંય નથી એટલે આ પણ નહીં આવે. તો આ એ કંઈ આવતી નથી અને આપણો જવાબ થશે સી. ત્યાર પછીની આકૃતિ તો જુઓ, એમાં આ રચના કેવી છે, એવી રચના આમાં તો ક્યાંય કાટખૂણો બનતો હોય, કાટખૂણો એક અહીંયા જ બને છે અને ત્યાંથી આમ ત્રાસું જતું નથી એટલે આ નહીં ચાલે. આમાં પણ આકાર આવા દેખાય છે પણ એ દિશા ફરેલા છે તો એને ઘડીક વાર રહેવા દઈ. આમાં તો કાટખૂણો ક્યાંય બનતો જ નથી જુઓ, એટલે આવું ક્યાંય બનશે જ નહીં, તો આ તો આવશે નહીં. આમાં અહીંયા કાટખૂણો બને છે જુઓ, આ કાટખૂણો, અને ત્યાર પછી આમ ત્રાસું પણ જાય છે પણ વચ્ચે આમ આવું ક્યાંય નથી. અને આમાંય આની ઊંચાઈ થોડીક વધારે છે એટલે પણ આ ચાલશે નહીં. આ આકૃતિને આપણે ફેરવી તો અહીંયા કાટખૂણો આપણે જોઈ અને આ લીટો આમ જાય છે પણ આના જેટલો મોટો નથી અને વચ્ચે જુઓ આવો આમ આડો લીટો ક્યાંય આવતો નથી, તો ત્યાં તો છે નહીં. તો અહીંયા ક્યાંય જો અહીંયા છે જુઓ આ કાટખૂણો, અને આ લીટો જેવડો છે એવડો જ આ લીટો છે અને વચ્ચે આ ગોળાઈવાળો ભાગ અહીંયા છે આમ જુઓ, એટલે આ આકૃતિ અહીંયા છુપાયેલ છે અને આપણો જવાબ મળશે બી. જુઓ આમ બધી જ આકૃતિમાં પેલી નજરે ખબર ન પડી જાય એવું પણ બનશે, તો આપણે પછી થોડુંક ધ્યાનથી અવલોકન કરવાનું, પણ જવાબ તો અવશ્ય મળશે જ, પ્રયત્ન મૂકવાનો નથી. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન કે આમાં એક સીધો લીટો છે અને અહીંયા એની સાથે અહીંયા કાટખૂણો બને છે ને એવો ત્રિકોણ. તો એવો સીધો લીટો ને આમ ત્રિકોણ બનતું હોય એવું આમાં ક્યાંય નથી. આમાં પણ આમ સીધો લીટો અને ત્રિકોણ જેવું નથી. આમાં પણ સીધા લીટા સાથે અહીંયા ત્રિકોણ બને છે જો, સીધા લીટા સાથે આમ, પણ આ ત્રિકોણ આના જેવડો નથી તો આ ચાલશે નહીં. આમાં છે જુઓ આ લીટો સીધો અને અહીંયા કાટખૂણાવાળો ત્રિકોણ, અને આપણે આ અહીંયા પણ આમ કાટખૂણો તો છે અને અહીંયા ત્રાસી લીટી પણ છે, તો આ આકૃતિ અહીંયા છુપાયેલી છે અને આ રીતે જવાબ આવી જાય છે ડી. આ ત્રણેયને આપણે ચેક કરી લીધા કે આવતા નથી. 53મી આકૃતિ, એમાં એક લંબચોરસ છે અને લંબચોરસની લંબાઈ છે એમાં વચ્ચેથી શરૂ થાય છે કાટખૂણે એક લીટો અને બીજી બાજુ પણ કાટખૂણે લીટો. તો એવું આમાં લંબચોરસ તો આ રહ્યા જુઓ, પણ એની લંબાઈ અહીંયા હોય ને અહીંયા લીટો હોવો જોઈએ, તો એવું અહીંયા પણ નથી. આ લંબચોરસમાં પણ અહીંયા વચ્ચે લીટો નથી એટલે આમાં ક્યાંય છે નહીં. અને આમાં તો જો આ બધા સમાંતર બાજુ છે, લંબચોરસ જ ક્યાંય નથી એટલે આ તો 100% આવશે જ નહીં. હવે આમાં લંબચોરસ અહીંયા છે પણ લંબચોરસની દિશા ફેરવવી પડે છે જુઓ, અને લંબચોરસની આ લંબાઈ થઈ જાય તો એમાં વચ્ચોવચ્ચ આમ આડો લીટો નથી તો આ પણ ચાલશે નહીં. આમાં છે અને અનેક જગ્યાએ છે. આપણે એમાંથી આ એક લંબચોરસ લઈ તો આ એની લંબાઈ થાય, જો લાંબો ભાગ હોય એને લંબાઈ કહેવાય, ટૂંકા ભાગને પહોળાઈ કહેવાય. તો આ લંબાઈમાં વચ્ચેથી શરૂ થાય એવો લીટો અહીંયા છે, આમાં પણ છે. તો જો આ આકૃતિ છે એને આમ ઘડિયાળની દિશામાં 90 અંશ ફેરવો તો અહીંયા મળી જાય છે જો, એટલે આ 90 અંશ ફરીને અહીંયા છુપાયેલ છે એટલે આપણો જવાબ આવશે સી. ત્યાર પછીની આકૃતિનું અવલોકન કરો. જો આ આકૃતિ એકદમ સાદી હોય પણ એનું અવલોકન આપણે કરવાનું અને ચશ્મા ચડાવીને કરવાનું હો, એટલે જ્ઞાનના ચશ્મા ચડાવીને અવલોકન કરવાનું. આમાં શું છે જુઓ, બે
રેખાખંડો છે, કાટખૂણે છે, અને આ બે દિવાલું વક્ર છે. વક્ર એટલે વાંકી, ગોળાઈવાળી. તો એવું શોધવાનું છે. તો સૌપ્રથમ આ કાટખૂણો બનાવતી હોય, અહીંયા કાટખૂણો નથી, આમાં ક્યાંય એવું દેખાતું નથી ભાઈ, તો આ ચાલશે નહીં. આમાં ક્યાંય તો આડી લીટી અને અહીંયા જો કાટખૂણો બને છે બીજામાં, અને આ ગોળાઈ પણ અહીંયા છે, અને આમ પણ ગોળાઈ છે, એટલે છેતરાઈ જાય એવું કામ છે. જુઓ, કારણ કે આ લીટી મોટી એવડી નથી, અને આ નાની છે આના કરતાં, તો આમાં આના કરતાં આની લંબાઈ વધારે છે, પણ આકાર છેતરી દે એવો છે, તો આ પણ આવતું નથી. આમાં તો કાટખૂણો ક્યાંય છે, તો અહીંયા છે કાટખૂણો, અહીંયાથી ગોળાઈ આમાંય આવે છે, અને આમ પણ છે જો, પણ એ ઠેઠ અહીંયા કાટખૂણ અહીંયા વહી જાય છે, તો આના જેવો આકાર થતો નથી. આમાં પહેલાં જો કાટખૂણો શોધીએ, તો આડી લીટી અને આમ કાટખૂણો છે, ત્યાર પછી આ આકાર પણ પ્રશ્ન આકૃતિ જેવો જ છે જુઓ, અને આ આમ એ પણ અહીંયા છે. તો જો બધો જ આકાર આના જેવો જ છે, લંબાઈનું વિચાર કરો કે આ લંબાઈ એના જેવડી, ઊંચાઈ એના જેટલી, અને આની લંબાઈઓ પણ એના જેવડી જ છે, અને એટલે આપણો જવાબ મળશે ડી. આ આકૃતિને પણ ચશ્મા ચડાવીને જોઈ તો જુઓ, ત્રાસી લીટી અને એમાં ડાબી બાજુએ એક ત્રિકોણ, અને ત્રિકોણની ઉપરની બાજુ છે એ ત્રાસી છે, અને આ દિવાલ આની સાથે કાટખૂણો બનાવે છે. તો જુઓ, અહીંયા આમ ત્રાસી લીટી, પણ અહીંયા ત્રિકોણ નથી, અહીંયા પણ નથી, તો આ ચાલે નહીં. આમાં તો આવડી ત્રાસી લીટી જ નથી, આ લીટી, એટલે આ નહીં આવે. આમાં અહીંયા ત્રાસી લીટી છે, અને જુઓ અહીંયા કાટખૂણો પણ બને છે, અને એવો અહીંયા ત્રિકોણ થઈ જાય છે. જમણી બાજુ તો અહીંયા કાટખૂણો અને આ ત્રિકોણ. તો જો આ આકૃતિ બરાબર આના જેવી છે, તો આપણો જવાબ આવશે સી. અને આ જવાબ પણ આવતો નથી. જો ત્રાસી લીટીને અહીં ત્રિકોણ છે, પણ અહીંયા ત્રિકોણ પણ કાટખૂણો નથી, અને અહીં વચ્ચે જગ્યા હોવી જોઈએ, એ જગ્યા પણ નથી, તો આ પણ ચાલશે નહીં, અને જવાબ આપણે લખવાનો થશે સી. આ આકૃતિ જેવી આકૃતિ આમાં શોધવા પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ આપણે અહીંયા આમ કાટખૂણો, આ બે લીટી સમાંતર અને આ બે સમાંતર, તો અહીંયા કંઈક એના જેવું બને છે. જુઓ, આ આકૃતિ જેવું, પણ લંબાઈમાં ફરક છે. જુઓ, આ લીટી જેવડી છે એના કરતાં આ મોટી છે, અને આ પણ મોટી છે. और इसमें ऐसा कहाँ यहाँ होता है, તો અહીંયા કાટખૂણો અને આમ છે, પણ અહીંયા આમ ત્રાસી લીટી જેવું નથી, તો આમાં પણ નથી મળતું. એમાં પણ એવું કાંઈ દેખાતું નથી. આને આપણે આમ ત્રાસી વિચાર કરીએ તો આવું કાંઈક થાય, અને એ આકૃતિ આના જેવી નથી. તો આમાં હવે એમાં ત્રાસી લીટી શોધો, તો ત્રાસી લીટી અહીંયા છે અને અહીંયા છે, તો આપણે આ ચાલશે. જુઓ, આ ત્રાસી લીટી અને આ લીટી જેવડી છે એવડી જ લીટી અહીંયા પણ છે, અને આમ આ ઊંચે જાય આવી રીતે, અને આમ જુઓ. હવે બરાબર જોઈ લો, આના જેવડી જ આ છે, અને આ ઊંચાઈ જેટલી ઊંચાઈ અહીંયા છે, આ આડી લીટી જેવડી અહીંયા છે, આ ત્રાસું પણ એટલું જ છે, અને આ બંને એના જેવડા જ છે. એટલે આ આકૃતિ આમાં છુપાયેલ છે, અને એટલે આપણો જવાબ ડી આવશે. આ આકૃતિમાં એ છે, એટલે આ બે લીટા એવડા જ છે, અને વચ્ચે એક આડી લીટી, તો એવડા જ આ બે નથી. જુઓ, આ બે લીટા એવડા જ નથી, આડી લીટી છે, એટલે આ ચાલશે નહીં. આમાં પણ એવડા લીટા નથી, પણ અહીંયા છે. જુઓ, ફેરવીને આ બે લીટા એવડા જ, અને અહીંયા આડી લીટી, તો આને ફેરવી તો આવું થાય છે, એટલે હમણાં રહેવા દઈ. બીજે ક્યાંય જો આ જ દિશામાં મળી જાય તો એ જવાબ, અને ન મળે તો આ જવાબ. તો આમાં ક્યાંય આમ એ ના પાંખિયા તો મોટા થઈ જાય, બીજે અહીંયા એ બનાવવું હોય તો નથી મજા આવે એવું. આમાં પણ ક્યાંય સરખી રીતે બનતો નથી, અહીંયા એ બને છે. જુઓ,
પણ આ લીટી ત્રાસી છે એટલે આ પણ ચાલશે નહીં. તો દિશાની બદલાવી તો આ બે લીટી બરાબર એના જેવડી જ છે. આ બે જો સમાન છે. અને અહીંયા આડી લીટી કરી એટલે આ ત્રિકોણ આના જેવડો જ બને. તો આપણો જવાબ મળી જશે બી. ત્યાર પછીની આકૃતિ એમાં આમ પગથિયા જેવું છે. અને પગથિયામાં જુઓ આડી લીટી આ ત્રણેય સરખી છે. ઊભીમાં આ બે સરખી અને આ થોડીક ઊંચી. તો આપણે અહીંયા પગથિયા બનાવી આમ તો જુઓ એની ઊંચાઈ અને લંબાઈ પહોળાઈમાં ફરક પડી જશે એટલે આ ચાલશે નહીં. અને આમાં તો એટલા બધા પગથિયા ક્યાંય બનતા નથી. અહીંયા બનાવી તો એક જ બને. તો અહીંથી બનાવી તો આટલું બને. અને એ બધાય કાટખૂણે સરખી લંબાઈવાળા છે. તો એવું પણ આમાં નથી. આમાં અહીંથી શરૂ કરી તો પૂરું થતું નથી. તો જુઓ અહીંથી શરૂ કરો તો આ લીટી છે, પછી આ બીજી લીટી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી અને આ છઠ્ઠી લીટી. જુઓ આની લંબાઈ જેટલી છે એટલી જ છે. અને 1 2 3 4 5 ને 6 લીટી. તો એવું બરાબર અહીંયા થાય છે. તો આ આકૃતિ આ જગ્યાએ છુપાયેલ છે અને જવાબ આવે છે સી. આમાં ક્યાંય એવું થશે નહીં. જુઓ અહીંથી શરૂ કરો કે તો આ પણ આવશે નહીં અને જવાબ આવશે સી. જો આવી ડમ્બેલ જેવી આકૃતિ, અહીંયા આડી લીટી અને અહીંયા આમ ટ જેવો વળાંક, તો એવું તો આમાં તો જો ક્યાંય દેખાતું નથી. અહીંયા ટ છે પણ બહુ મોટો થઈ ગયો અને આમ આડી લીટી અહીંયા નથી. તો આ ચાલે નહીં. આમાં આડી લીટી છે અને વળાંકવાળું અહીંયા છે પણ એ આના જેવું નથી. તો આ ન ચાલે. આમાં છે વળાંક જુઓ, પણ આ વળાંક થોડોક મોટો છે તો આટલો જ લઈ તો ચાલે. પણ આમાં અહીંયા નથી. જો અહીંયા ઊભો લીટો નથી એટલે આ પણ ચાલશે નહીં. તો આમાં શોધો. તો જુઓ આ વળાંક અહીંયા છે અને અહીંયા આમ વળાંક છે ને આ લીટો આમ, આ લીટો અહીંયા. જુઓ આ જગ્યાએ આના જેવું જ બની જાય છે ને? બરાબર ધ્યાન રાખીને જોજો, આકૃતિ સામે જોજો. આ લીટી અહીંયા કાટખૂણા અને આ ટ જેવો વળાંક, આ આકૃતિ આના જેવી જ દેખાય છે અને એટલે આપણો જવાબ ડી. જુઓ આવી આકૃતિ ક્યાંય દેખાતી હોય તો જુઓ એક નજરે. આમાં નથી, અહીંયા દેખાય છે. જુઓ આ ભાગ આના જેવો અને અહીંયા કાટખૂણો, તો આ કાટખૂણો અને આમાં જેટલી લાંબી છે એટલે સુધી આપણે જાય તો અહીંયા આવે અને આમ, અને અહીંયાથી આ લીટી તો આ રહી અને આ ત્રાસી લીટી અહીંયા છે. તો આ આકૃતિ બરાબર આના જેવી છે એટલે જવાબ આવશે ડી. અને બીજા એકયમાં એવું ક્યાંય દેખાતું જ નથી એટલે આપણો જવાબ ડી. અને આ જવાબની સાથે જ આપણો 10મો વિભાગ પૂર્ણ થાય છે. જો આ વિભાગ તમને બરાબર સમજાયો હોય તો વિડીયોને લાઈક કરો અને બીજા મિત્રો સુધી શેર કરો. જે મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પણ ટચ કરો, જેથી અમારા નવા અપલોડ કરેલા દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી શકે. અને નોટિફિકેશન પહોંચશે ને તો તમને આપોઆપ વિડીયો જોવાનું મન થશે, તમને વારંવાર યાદ કરાવશે અને લેસન જોશો એટલે ફાયદો તો થવાનો જ છે. તો બેલ આઇકનને પણ ટચ કરી લો. વધુ અભ્યાસ કરવા માટેના પ્લે લિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ હશે, તે પણ ચેક કરી લેજો. આજે આટલું જ. નેક્સ્ટ લેસનમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી સૌ મિત્રોને જીતેન્દ્ર સીતાપરાના વંદે માતરમ.